છોટાઉદેપુર નગરપાલિકા સત્તાધીશો પર આક્ષેપ કરનાર શિક્ષકો સામે નગરપાલિકા ઉપપ્રમુખે પોલીસ સ્ટેશનમાં કરી અરજી। છોટાઉદેપુર નગરપાલિકા સંચાલિત SF હાઈસ્કૂલમાં ફરજ બજાવતા 9 જેટલા શિક્ષકોએ નગરપાલિકાના સત્તાધીશો ઉપર કરેલા આક્ષેપોને લઈને છોટાઉદેપુર પાલિકા ઉપપ્રમુખ પરવેઝ મકરાણી આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાના 2023 કલમ 198, 199, 217, 356, 351, 61, 1, 54 મુજબ ફરિયાદ નોંધવા અરજી કરી છે। તો છોટાઉદેપુર પોલીસ મથકે આપેલી અરજીમાં ઉપપ્રમુખે જણાવ્યું કે છોટાઉદેપુર નગરપાલિકા સંચાલિત SF હાઈસ્કૂલમાં શિક્ષણ સહાયક તરીકે જુલાઈ 2025માં અલ્પેશ અને N ચૌહાણ, CR ધર્મેશકુમાર માડલા, શૈલેષભાઈ H પરિતા, R સોલંકી, ગાયત્રી M ઉપાધ્યાય, સરિતા R સોલંકી, ગાયત્રી M ઉપાધ્યાય, ચૌધરી ભાવિકા કુમારી નાઓ સરકારની પસંદગી મુજબ નિમણૂક પામ્યા હોય તેઓ શાળામાં ફરજ બજાવતા આવ્યા છે। સદર શિક્ષકો તથા અન્ય 3 શિક્ષક મિશ્રા પ્રભાકર S પરમાર, પૃથ્વીરાજ સિંહ, ડોક્ટર હાર્દિક કુમાર ધામેલિયાએ પાલિકા સત્તાધીશોએ નાણાં માંગ્યાની અને ખુલ્લી ધમકી આપવા બાબતની ફરિયાદ નોંધાવી હતી, જેમાં શાળાના આચાર્ય હિતેશભાઈ ચૌહાણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી નાણાં સ્વરૂપે આપવાની વાત કરી હોય તેમ આક્ષેપો કરવામાં આવ્યા। તો જ્યારે શિક્ષકોએ પાલિકા સભ્યો સાથે કરેલ મિટિંગમાં સભ્યોએ તેઓને ધમકાવ્યા હોય અને નાણાકીય માંગ કરી હોય તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા, પરંતુ ઉપપ્રમુખે અરજીમાં જણાવ્યું કે શિક્ષકોની સાથે ઉપપ્રમુખ કે સૌરભભાઈ શાહ સાથે કોઈ મિટિંગ કે વાર્તાલાપ થયેલ નથી કે કોઈ બાબતની ગર્ભિત ધમકી પણ આપેલ નથી, ગેરકાયદેસર માંગણીઓ કરેલ નથી। તેમ છતાં આ અમારા નામ જાહેર કરીને અમારી આબરૂ અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું। તેમજ છોટાઉદેપુર નગરપાલિકાની અંદર ભાજપ શાસિત સત્તા હોય કે જેને બદનામ કરવા અને હાનિ પહોંચાડનારનો ઈરાદો તેમજ ભાજપ પક્ષની આબરૂને નુકસાન પહોંચાડવા માટે ભાજપના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સભ્યો હોય તેઓને રાજકીય તેમજ સામાજિક આબરૂ ખરડાય તે હેતુથી નુકસાન પહોંચાડવા અને બદનામ કરવા ઉપર ખોટા આક્ષેપો મૂકી આમ આદમી પાર્ટી સાથે મળી પાયાવિહોણા આક્ષેપો અને ખોટા પુરાવા ઊભા કર્યા છે। સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ કરી બદનક્ષી કરી છે કે જે નગરપાલિકા સંચાલિત શાળામાં કર્મચારી હોવા છતાં ચીફ ઓફિસર કે તેના કમિશનરને ધ્યાનમાં લાવ્યા વિના ફરિયાદ કરી છે, જે તમામ આક્ષેપોના છે। ત્યારે વિશેષમાં પોલીસને કરેલી લેખિત ફરિયાદમાં એટલે કે અરજીમાં ઉપપ્રમુખે જણાવ્યું કે શિક્ષક હાર્દિક કુમાર ધામેલિયાની ફરિયાદો શાળાની અંદર તેઓનું વર્તન અને વર્તણૂક સારી ન હોય, પોતાના એજ્યુકેશન અને હોદ્દાનું ઘમંડ, વાલી અને કર્મચારીઓ સાથે સારું વર્તન ન કરતા હોય। ઉપપ્રમુખને પ્રથમ વખત નગર સેવા સદન ખાતે દાદરા ઉપર મળતા તેઓએ આ બાબતે જણાવતા અપમાનજનક અને પોતાના ઘમંડના વર્તન કરીને જણાવેલ કે મારી ફરિયાદો બાબતે મને લેખિતમાં આપો અને હું તમને બધાને જોઈ લઈશ અને શાળા સરકાર હસ્તક કરાવી દઈશ, તમને બધાને બદનામ કરી દઈશ અને આખી બોડીને સંડોવી બદનામ કરી સભ્યપદ રદ કરાવી દઈશ અને તમારી ઇજ્જત આબરૂને જાહેરમાં બદનક્ષી કરી બદનામ કરી દઈશ તેવી ધમકીઓ આપી હતી। તમે મારું કંઈ બગાડી શકવાના નથી તેમ કહીને ધમકી આપી જતા રહ્યા હતા અને તેના ભાગરૂપે આ એક ષડયંત્રના ભાગરૂપે ફરિયાદો અને ખોટી વાર્તા કરી જાહેરમાં અમોને બદનામ કરી ખોટી રીતે માહિતી આપી બદનામ કરવાનો પ્રયત્ન કર્યો છે તેવું ફરિયાદ ઉપપ્રમુખે નોંધાવી છે।